બાપાશ્રીની વાતોનું એકીકરણ. અનુભવ જ્ઞાન એ જ ખરું જ્ઞાન. વિભાગ 2. સ્વામી વૃંદાવન દાસજીએ પૂછ્યું છે, સિદ્ધ દશામાં મુક્તને ધર્મ, જ્ઞાન, વૈરાગ્યાદિક ગુણ રહેતા હશે કે નહીં? ત્યારે બાપાશ્રી બોલ્યા છે, સિદ્ધ દશામાં બીજા ગુણ કહેવાય નહીં. સિદ્ધ દશામાં તો એકલું અનુભવ જ્ઞાન રહે છે. તે અનુભવ જ્ઞાનની વાત જબરી છે. મહારાજની મૂર્તિમાં ને મહારાજના સુખમાં અપારપણું રહે એ અનુભવ જ્ઞાન કહેવાય. મૂર્તિના સુખનું, અનંત મુક્તનું, અક્ષરધામનું, સર્વેનું જ્ઞાન અનુભવ જ્ઞાનથી થાય છે. જેમ આ લોકમાં માયિક પદાર્થનું જ્ઞાન અહીંના જ્ઞાનથી થાય છે, તેમ પરભાવમાં મૂર્તિ, મુક્ત, ધામ, સુખ એ સર્વનું જ્ઞાન અનુભવ જ્ઞાનથી થાય છે. બાપાશ્રી બોલ્યા છે, માળામાં મણકાનો દોરો જુદો દેખાય છે તે માયિક ભાવ છે, ને સળંગ દેખાય તે અનુભવ જ્ઞાન છે. આ લોકનું જ્ઞાન ભણવેથી વધી જાય છે તો અનુભવ જ્ઞાન વધે એમાં શું કહેવું? એ જ્ઞાનને કોઈ પહોંચી શકતું નથી. આ લોકનું બહુ ભણીને પૃથ્વીનું અને જળનું પ્રમાણ કરે, પણ શ્રીજી મહારાજની મૂર્તિનું જ્ઞાન એનાથી થાય નહીં. અનુભવ જ્ઞાને કરીને મૂર્તિમાં જોડાઈ જાય તો અનંત કોટી બ્રહ્માંડને તથા માયાને દાબીને અક્ષરધામમાં પહોંચે.